જે આજ રોજ હાજડિયારી ગામ વાસાવડી નદીનો ટીબો આ વાસાવડીના ટીબે મારી ગઢ પાવાની દેવી, મારી પાવાના વિરાગની દેવી, મારી પાવાના રાજની દેવી, રાણી બગલના વિરાગની દેવી, મારી બાલુડાના બૂમની દેવી, મારી હોમીડાની શાર જામતોરીની દેવી મળાય. વડા મારા બાપ ખેંગાની દેવી, મારા દાદા હોબળમની દેવી, આ વાસાવડીના ટીબે આવડી નો આવડી વસ્તી મારા બાપ પેલાની માને મુઠી ખોખો દેવા બેઠા હોય. અને માને કહેતા હોય કે માં પાવાની દેવી, મારા બાપ ખ્યાગાલની દેવી, મારા બાપ હોબળમની દેવી, મારા દાદા વેલાઈની દેવી, આવડી નો આવડી વસ્તી હાડાદલ વસ્તીનો ધણી બની ગઈ. અને આ મહાવડીના ટીબે પાવાગઢ જેવું ધામ બનાવી દીધું છે. સમય આવડી આ જગ્યામાં મારા બાપ પેલાની દેવીએ કીધું હતું કે મારી વસ્તી માણાની નો હાલે, મારી પાવાની દેવીની હાલે હો. અને જેથી હાથે સગાડું ને, જેથી હાથે હું પાવાની દેવી માંગુ ને, મને પાવાની દેવીને કહે છે અને પાવાની દેવી સગાડું ને તેની જાત્યો. આટલા વર્ષો વીતી ગયા, એની હાથની તલવારનો એનો ખણુકો પટાણા લાવી છે. લાવી બેટા, સાલી સાલી વરના વાળા વીતી ગયા. પાવાની દેવીએ કીધું તું કે બેટા જો આપે લાવું ને તેથી મને આપશે. હાજડિયાની જગ્યા આ મહાવડીનો ટીબો મેં આપે પાવાની દેવીએ રસાયો છે, દેવીએ રસાયો છે, દેવીએ રસાયો છે. અને બેટા જુગદા જગના પાયા જાય આ મહાવડીના ટીબે એક દીધો પાવાગઢ જેવું ધામ નો બનાવ્યું. અને આવડી આ જગ્યા માથે તો બોલતો પાવો નો બનાવું.
કીધું મારા બાપ ખેતાની દેવી મારા બાપ વેલાની દેવી મને કોઈ બનાવો વેરાગની દેવી બાલુડાના કુંડની દેવી આય મારી બાવાની દેવી મારી માં સિદ્ધોય મારી દરિયાના લોટની દેવી મારી માં હગાજ મારી ધોળિયા શમડાના વાટની દેવી મારી માં મોટી મેળડી મારી પાસે જગ્યામાં તારી હળદલ વસ્તીને આ વાવડીના ટીપે તો નબળો નિહાપો નાખવા દઉં અને એક બીજો રાખમાંથી રાજા નો કરી ફેરવું રાજા કરી નો ફેરવું અને આવી જગ્યા માથે વસ્તીને પીડા રોતાને તો રાજી કરીને નો ખાવ અને મારી જગ્યામાં તો નબળો નિહાપો નાખવા દો ને દીદી મને પાવાની જીવી મને ખોટ પડી જાય બધી માણાની નથી હાલતી બીજી જગતની માલમાં મારી પાવની દેવી આ વસ્તીને અહીંયાનો ભાવ હતો એને ઉમંગ હતી કે કેદી મારી પાવની દેવી અમારો મોઘો મહેમાન થાય કેદી ઘડી સમય કેદી મારી પાવની દેવી આપે એનું ભાડું લઈને આવી હતી દેવીને ઓળખાય બાલુમામા દેવીને નથી ઓળખાતી હો દેવી આપે આવી હતી પણ વસ્તી ન હોય પણ બેટા સમય આ દીનો અહીં આવ્યો છે અને મારી બાવાની દેવી આપે એનું ભાણું લાવી છે આપે એની તલવાઈ પણ લાવી છે કે વડા ખેતાની દેવી દાદા હોબળમની દેવી દાદા વેલાની દેવી આટલા વર્ષો પછી આપે એની આપની શરીરનો એનો કોણકો લાવી છે લાય મારા રવજીડા ઓવળા આજે આજો હોવળા આજે તો ખાઈ ખમા નો ખાવ તું તો મને બાવાની દેવી મને વેલાની દેવીને કોઈ પડી જાય એને કોઈ પડી જાય એટલે હાજરીયા ટીપે આજ કીધું આપણે અહીંયા એક મારી પાવાની દેવીના ભાવથી મિત્રો અહીંયા આવ્યા છે અહીંયા દેવીએ તેડાવેલા છે ભાઈ કોઈ માણસના મહેમાન નહીં
આપણે બધા દેવીના તેડાવેલા છે એના મહેમાન છે બેટા બે પાવનની દેવીએ કીધું તું આ જગ્યામાં આ જગ્યાની માલપા જેથી ત્રણ પાણાનું મંડાણ બાંધ્યું ને સીધી મેં વડા ખંગાની દેવીએ મેં વેલાની દેવી કીધું તું કે બેટા મીઠો મેરામણ બનાવી અને મીઠા મેરામણના કાંઠે જો હવા હો હસલા ન ઉતારું આ વાહવડીના કાંઠે જો હવા હો હસલા ન ઉતારું અને જગ્યા માથે હું પાવાની દેવી જો ધામ ન બનાવું તો મને વડા ખંગાની દેવી મને વેલાની દેવી પણ જ્યાં ભાવ સલે બા ત્યાં દેવી આવે હો જ્યાં ભાવ સલે ત્યાં દેવી આવે રવજી ભુવને અરે બાપ વેલાની દેવી માથે વિશ્વાસ હતો કે મને ભાઈ રૂઠી ગયા હતું રૂઠી ગયું જગત માયા મૂકી દીધી હવે મારું જગતમાં કોઈ નોંધ મળે અઘોર વનમાં સંતનો ઝાડુ એકલ બની જાય એ એકલ બની ગયો મારી જગતને દયા તો નો આવી આય મારી પાવાની દેવી સિદ્ધ હોય તારી હકતની તને દયા નો આવી બેટા એ મને પાવાની દેવીને હાથ પાડ અને તારી મંડી નો કરી દઉં અને આ જગ્યાની માલપા જો ખુદા વખો બાંધી દઉં દીદી મને પાવાની દેવી કારુણીને ખોડ પડી જાય તારી વસ્તીને કહેજે મારી બોલી માથે રહ્યો મારી ખંગાની દેવીની બોલી માથે મારા વેલાની દેવીની બોલી માથે પડ્યા તો ઝુગજા પાયા જાય વસ્તીને ક્ષેત્રમાં ઊભી થાવ મારી વસ્તીને મૂકીને તો બે ડગલા પાછી કહી જાવ ને તેથી તો મને પાવાની દેવીને મને ખોટ પડી દીકરા આ ઈ દેવીની વાતો ઈ દેવીનું મંડાણ ના કયો બધાયના ભાગલાની દેવી હોય હો જાજા રૂપિયા વાળા હોય ને માલુમામાં એનો રૂપિયાના જોર હોય જાજા ભાઈઓ વાળાને જાજા ભાઈઓના જોર હોય ગરીબને તો દેવીનું જોર હોય જગતમાં જેનું કોઈ નથી ને એનું દેવી ધણે છે જડિયારીના ટીબે અટાણે મારી પાવાની દેવીએ ધામ બનાવ્યું પાવાગઢ જેવું ધામ બનાવ્યું બેટા જુગ જાય જુગનો પાયો જાય જો આ જગ્યાની માલપા મારું પેઢીનું પૂન જવા દાવ અને આવડી આ વસ્તીની મારી માયા મૂકી દઉં ને તો મને વેલાની દેવીને ખોડ એટલે થોડીક વાર મિત્રો માતાજીને આપણે જઈએ એક બોલાવી પછી આપણે માતાજીની આરતી ગાઈ પછી આપણે ભુવાને ફરી પાછા ધોણાવશું એટલે બે દિશા કરી બધા જય બોલજો ભાઈ પ્રેમ થી બોલો મહાકાળી માતની જય સિંધોય માં સગદ માતની અબોટી મેલડી માતની જય શીતળા માં આહા દાદાની જય પ્રેમથી બોલો મારા ખેંગાર બાપા મલાઈ માતની જય ઓ બડવડ દાદા વેલા દાદા પ્રેમથી બોલો મારી કલમ વાળે આ ગામના દાડમાં દાદા રખા દાદા શારવયોમાં
સર્વે મરિનાથની દે એટલે સૌપ્રથમ મિત્રો આપણે બે મિનિટ માતાજીની આરતી ગાવી છે બધા તાળીઓ પાડી અને હાથે સાથે બધા તાળીઓ પાડીને આરતી વધાવજો જ્યાં મજા આવે ત્યાં મિત્રો ભાવથી ફૂલની પાકડી આપી અને 5-25 રૂપિયા દે તમે આરતી બોલાવજો કારણ કે ટૂંકી મૂડી છે ભાઈ હા એટલું સમજજો હા એટલે ભાવથી બધા તાળીઓ પાડીને આરતી વધાવજો જગદંબા માં તું જોગણી ન જપે તારો અખંડ મારી તારા દીવડા મને તારા દીવડા મને મને પરગટ આપો આપો તુયા माड़े तारा मंदिरिये भवे के गुगल नाई धूप नरने नारी नमणु करे तनन में हाथे साथे तालियों पड़े बड़ा आरती बधावजो ए आरती महाकाली महानी आई दीवड़ा जगमग जगमग थाई ए दीवड़ा जगमग जगमग थाई रवजी बाबा ना दीकरा हमारे सुरेश भाई 100 मित्रों 500 रुपया दई तो के अटाणे तो मां कुलनी देवी सम्मा उतरी से पण बाप केवत ने माइल पे कीधुं सन के अमा शरे हगुने ढाकणिया भाईओ पण हारा प्रताप तुम्हारा बाप रोकनी देवी ना संभला अहिया देवी सम्मा उतरी से पण हमारे सुरेश भाई 500 रुपया આપી અને ટીંબા વાળી वहावड़ी ना टीमा वाली मारी मां हकाज मारा बाप भूलकानी जीव मारा बाप गोकुळनी देवीनी जय बोलावे मित्रों एक बार जोरदार तालीथी વધાવી લો સાહેબ हां ए दादा दादा से बात
એવા અમારે જોશી બાબા, અમારે બાલુ મામા, અહીંયા મિત્રો 52 પન્નાનો સોપડો અને કલમ વાળી મારા બાપ મોકરી દેવી હોય. અને બીજા નંબરમાં અહીંયા બોલે ઈ જહાણિયા અને અહીંયા એક બાજુ રોજી બાબા ખાંગરવાળા. પણ બાપ બે ભાઈઓ કોણે રહે છે? ભાઈ તને દુખી મને દુખ, એ તને દુખી મને દુખ. પણ જગતમાં જ્યારે સુખમાં તો ભાગ આવે પણ દુઃખ આવે ને બોલો ખરે ટાણા આવે ઉભી રહે ને ભાઈ એ બુજાતો નહીં. બેઠા સાસા ખાલી એટલું જ તોય બસ. અને બાપ આજે તો હરખ ઈ વાત નો છે આપે એની શરીરનો કણકો એનો ધારનો કણકો છે ને એની આપની કમાણીનો કણકો મારી પાવરની દેવીનો. અહીંયા તો અમારા બાલુ મામાએ ખાલી એનું ભાણું દીધું છે મારી ગાદી વાળી ગાદીપતિ પાવાની દેવીનું ભાણું એને ખાલી આપ્યું છે. મારી મને તો ક્યાં ખબર હતી કે મારી તું આટલા વર્ષોથી અધોપરીમાં હતી. મારી મને નથી ખબર પણ મારી જગતની માઇલમાં જો મળી તું આપે ખાવા બેઠી હોય ને તો મારી હું તો તને કાઈ નથી કહેતી. મારી આને હામું જોજે હો. એ આ નમુડિયા સાંભળે નો ધારા છે એની હામું જોજે હો. તેથી મારા બાપ મોણકાની દેવી મને 52 પન્નાનો હિસાબી કે બેટા એ ઝુકજા ઝુકનો પાયો જાય આવડી આ જગ્યામાં તો માંડી બીજી માંડવા ઊભી થાવ અને મને 52 પન્નાનો જો હિસાબ સાવા દઉં ને તો મને કલમ વાળીને મને ખોટ પડી જાય હો. ખોટ પડી જાય 1051 રૂપિયા મને બાલુ મામા તરફથી મિત્રો આવે છે. મારી પાવાની દેવીની જય બોલાવે છે મિત્રો. જોરદાર તાળીઓના ગણગારથી વધાવી દો મને બાલુ મામા. આ હાજરિયારીના અમારા લુંગા બાબા અને પોપટ બાબાની જય બોલાવે 501 રૂપિયો દઈ મિત્રો. જોરદાર તાળી વધાવો. અહીંયા આપણે બધા મિત્રો જેટલા બેઠા છે એટલા બધા જો કે બધા દુઃખમાં જ ભાગ લેવા આવ્યા છે સાહેબ. કારણ કે આમાં કોઈ સુખિયા છે જ નહીં રવજી બાબા. અહીંયા તો ભેગા કોણ થાય? દુખિયા થાય, સુખિયા નહીં સાહેબ. હા, જેને જેને દેવીના દુઃખ જોયા હોય ને અહીંયા ઈ જ ભેગા થાય. હારા પ્રતાપ ભગાવાલાના આ સર્વે મારી નાયકના કે બાપ એના પાવન પગલા જગ્યા માથે પડે અને દેવીના દર્શન થાય. હા, આરતી આરતી મહાકાળી માની આ દીવડા એ દીવડા શાંતિધામના ગામ સાબર અને શાંતિધામના રખા દાદાની 501 રૂપિયો દઈ રખા દાદા ગ્રુપ મિત્રો સહી બોલાવે. એકવાર તાળીના ગણગારથી વધાવી લો. એ મારો બાપ રખો તમને સાજુ આવશે ભાઈ. વલ્લભભાઈ 200 રૂપિયા આપી મિત્રો. અને મારી પાવાની દેવી જમવા ઉતરી હોય અને મારા વલ્લભભાઈના મિત્રો અહીંયા સડીવાળા છે પણ એમની મોહાળી છે અને ઈ 200 રૂપિયા આપી અને મારા વલ્લભભાઈ માતાજીની જય બોલાવી મિત્રો. તાળી વધાવો, જોરદાર તાળી વધાવો. ભાઈ ભાઈ એવા અમારે દેડીથી વધારે અઘારિયા મિત્રો
501 રૂપિયા આપી મારી માં ખોડિયારી માની જય બોલાવે છે, મારી માં હતી માની જય બોલાવે છે. મિત્રો જોતા તાળીના ગણગણાટથી વધાવી લેશે. હા આરતી 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 નોઈ માની આ કે દીવડા એ દીવડા અને બીજા અમારા 500 સુરેશભાઈ તરફથી આવે છે. મિત્રો દેડી જગ્યામાં હાળીના આશરે બનાવવાના પડ્યા હોય અને કેવા તમે માઇલપા કીધું છે ને કે બાર જગતની માઇલપા એ તો શીતળ સાયા હોય, હગું હોય ને હગું શીતળ સાયા હોય ઢાંકી દે ભલામણ, કોઈ નબળ હોય ને એને ઢાંકી દે. વર્ષોથી મિત્રો અહીંયા દેડીની જગ્યામાં છે. બાપ એનો સુખમય ભાગ લીધો, દુઃખમય ભાગ લીધો, એનો ઉપકાર કેમ ભૂલાય છે? પેલાના સમયની મહેલમાં કહેવત હતી કે કાંટો કાઢ્યો એટલો ગણ નથી ભૂલાતા. એટલે મારા સુરેશભાઈ 500 રૂપિયા આપી મારી માં ખોડિયાલની જય બોલાવે છે, મારા બાપ હામળદાસની દેવીને જય બોલાવે છે. મિત્રો મારી માં હતીમાની જય બોલાવે છે. જોરદાર તાળીના ગણગણાટથી વધાવી છે. બુઢિયા પરિવાર 100 રૂપિયા દઈ મારા બાપ બાપુજીની દેવી મારી મારી હોજ હોની જય બોલાવે છે. એકવાર જોરદાર તાળીના ગણગણાટથી વધાવી દેશે. હા મારી નાઈટને તાળીઓ વધાવતા રહેજો. જાહણિયા કાનપર વાળા 200 રૂપિયા દઈ મારા બાપ ખાલી જઈ બોલાવે. મિત્રો જોરદાર તાળીના ગણગણાટથી વધાવી દેશે. ₹500 આપી મને જયેશભાઈ દેતડિયાથી વધારે મારી માં પાવાની દેવી મારા બાપ હમજીની દેવીની જય બોલાવે. મિત્રો જોરદાર તાળીના ગણગણાટથી વધાવી દો.
મૈસૂરભાઈ 100 રૂપિયા આપી નિમાળથી વધારે મારી પાવાની દેવીની જય બોલાવે મિત્રો જોરદાર તાળી બજાવો અને બધાય તાળીઓ પાડતા રહ્યો ભાઈ 1000 રૂપિયા આપે તો બોલે અને 100 રૂપિયા આપે તો 50 રૂપિયા આપે તો બધાય તાળીઓ બજાવતા રહ્યો હા આરતી 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 મારી મહાકાલ માની ગાય કે દિલડા જગમગ જગમગ એ દિલડા જગમગ જગમગ જય સુખભાઈ બસુભાઈ ટીંબાવાડી ને વધારે 200 રૂપિયા આપી ટીંબાવાડીના અમારે ગુંડિયાપુરના એવા કુળદેવક અમારે સુરવાસ ભૂપીભાઈની જય બોલાવો મિત્રો જોરદાર તાળીઓનો ગડગડાટ વધાવી દો નારેનગરના જાહણિયા પરિવાર નારેનગરના રખા દાદા અને મૌડીના રખા દાદાની જય બોલાવે 500 રૂપિયા દઈ મિત્રો જોરદાર તાળીઓનો ગડગડાટ વધાવી દો રામપુરાથી વસંતભાઈ રાયાભાઈ 200 રૂપિયા આપી આપણા પાવની દેવીની જય બોલાવે મિત્રો એ તાળીઓ પાડી વધાવો સાહેબ વધાવો તાળીઓ એવા 1200 રૂપિયા આપી માં આમલીવાળી માં ખોડિયાર મારા બાપ હાંભળની દેવીની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળીઓ ગડગડાટ વધાવી અને બીજા 200 રૂપિયા આપી અને મૌડીના મારા બાપ રખા દાદાની જય બોલાવે મિત્રો જોરદાર તાળીઓ વધાવી લે સાહેબ ચલ જોતે લાખ લાખ દીવડે આરતી માની જળ હળજો તે જળ હળજો તે આરતી માની આરતી 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 મારી સિંધોઈ માની ગાય કે દેવડા એ દેવડા 200 રૂપિયા भी भाई हमारे धराड़ाना दादा ने जय बोलावे तो ताળી બંધાવો કેલા સોમનાથી વધારે હરેશભાઈ રૂપા દાદા અને લુણકા દાદા ની જય બોલાવે તો જોરદાર તાળી બંધાવો વધાવો તાળી બંધાવો ₹200 રૂપિયા બી અને ભાણજી દાદા ને જય બોલાવે મિત્રો ભાઈ ને તાળી વધાવી દે માલશિકાથી અજયભાઈ પધારે 200 રૂપિયા આપી અને 82 દાદાની જય બોલાવે મિત્રો જોરદાર તાળીઓ ગડગડાટથી અજયભાઈને વધાવી દો એવા માસવડવાળા ઉભારીના મામાદેવની જય બોલાવે 100 રૂપિયા દઈ તાળીઓ વધાવો ગામ ઝાલણ સરથી વધારે
વાઘેલિયા પરિવાર 200 રૂપિયા આપી મારી સિદ્ધોઈ મેલડીની જય બોલાવે મિત્રો જોરદાર તાળીઓ ગણગાતી વધાવી દે ઝળહળજો શૈલેષભાઈ વલ્લભભાઈ હાજડિયારી વાળા હા 100 રૂપિયા આપી માં હકીકત માની જય બોલાવે મિત્રો તાળી બજાવો બધા તાળી પાડો હાથ પકડી તાળી પાડો બરાબર થોડીક વાર મિત્રો ભલે યથાશક્તિ ફૂગો ફૂલને ફૂલની પાંખડી તમે દેતા રહેજો અને કાઈ ન આપો તો મિત્રો તાળીઓ પાડજો ખાલી ₹200 આપી રવિભાઈ હા ₹200 આપી અને રવિભાઈ અને મોગી માની જય બોલાવે છે મિત્રો ભાઈ એમને તાળી બજાવો લુણીદાર થી ગગજી બાપાની વસ્તી ₹500 દઈ અને મારા બાપ ગગજી મારી માં હકીકત માની જય બોલાવે છે મિત્રો જોતા ગરગરાથી વધાવી છે હા અમારે જોશી બાપાના ઘરેથી માં કલમ વાળી મારી માં હાકરિયા ટોડાની દેવી માં હકીકતની વસ્તી એ ₹200 આપી અને જમનારી દેવી પાવાની દેવી અને મારી માં હકીકત માની જય બોલાવે છે હા અને બીજા ₹200 કેટલા છે 200 છે ને ₹200 આપી અને ઘરની દેવી મારી માં હકીકતની જય બોલાવે છે જોતા તાળી બજાવો અને ઈ મારી પાવાની દેવી મિત્રો ભાગતી રાત મધરી રાતનો સમય હોય જીવ જંતુ પાવર બની ગયા હોય અને જેદી ઝીણો 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 જેદી ઘુઘરીનો ગણકાર સાજરનો ઝળકાર જેદી સંભળાતો હોય અને મારી પાવાની દેવી આવતા હોય પણ કેવી રીતે હા ₹200 આપી અમારે ભુવા રવજી બાપાના ઘરના મારી માં હકીકત માની જય બોલા કલમ વાળીની જય બોલાવે મિત્રો જોરદાર તાળીઓ ગણગાતી અને ઈ મારી પાવાની દેવી આવતી હોય પણ કે કંકુડા ઢોરાણા એ મન પગલા દેખાણા કંકુડા ઢોરાણા મન પગલા ₹200 આપી ભાઈ અમારા ધડાળા દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી બજાવે અમારા ધડાળા દાદાની નામ એક વાર બધા બે હાથ સાથે તાળીઓ પાડો છો આ દેવીને માનતા હોય ને બધા બે હાથ સાથે તાળીઓ પાડો ચાલો બધા બે હાથ સાથે કરો કંકુડા ઢોરાણા મન પગલા દેખાણા કંકુડા ઢોરાણા પગલા ને કાણા સાજરના જણકાને મારી સાજરના જણકાને મારી
અમારે મયુરભાઈ જેમણે મિત્રો આ જગ્યાની માલપા આ માતાજીનો જેને મરડો બનાવ્યો છે એવા મયુરભાઈ એક જેને ઈટ માંડી છે પણ બાપ એ 100 રૂપિયા બી જઈ બોલાવે છે પણ બાપ જગતની માલપા મારી ફૂલની પાખડી આપું છું પણ બેટા મારી પાવાની દેવીનો મરડો બનાવ્યો છે ને એ જગતમાં કદાક્ષનું બાપ વેલાની દેવી બાપ ઠકાની દેવી એક કોઠિયા દાણા જો ખિસ્સામાં નાણા ખૂટવા દો ને તો દુનિયાની માલપા બાપ પણ વેલાની દેવીને ખોટ દે બાલાભાઈ મોઢવાણીયા 200 રૂપિયા થઈ અને જમનાની મારી ભાવાની દેવીને જય બોલાવે મિત્રો જોરદાર તાળી ચડાવો ₹200 થઈ અમારા રજીબાબાની દીકરી મીનાબેન એ જમનારી દેવી બાપની દેવી જમવા ઉતરી હોય અને દીકરી કળોય ₹200 થઈ જય બોલાવતી એ મારી પાવાની દેવી તમારું રખોપું કરે બાપ જોરદાર તાળીઓના ગણગારથી વધાવી દેવી દીકરી પક્કાભાઈ ₹100 થઈ પાવાની દેવીની જય બોલાવે છે જોરદાર તાળી વધાવો અને મિત્રો 2 મિનિટ હવે આપણે માતાજીના તાવા મંડાઈ ગયા છે અને તાવા પણ ઝીલવાના છે પણ ખાલી 2 મિનિટ આરતી કરવી છે તો બધાય સાથ આપશો ને તાળીઓ પાડી સાથ આપો ભલે કઈ આપોને તો કઈ નહીં પ્રાણ કોઈની પાસે માંગવાય નથી ભાઈ કારણ કે અહીં તો જેટલું થયો ને બાપ એના કામની માલપા 50 100 રૂપિયા 5 માવા ઓછા ખાતા હતા એમ સમજ્યો પણ એ બધું ધર્મના સોપડે લખાય છે ભાઈ કોક દી કોક ધર્મના કામની માલપા 5 રૂપિયા વાપરશો ધર્મના સોપડે છે હા એટલે ભાવથી મિત્રો બધાઈ દેજો કાઈ નો આપો તો બધા તાળી પાડજો એ આસો મનના તોરણ બગાવ્યા એ હાસા મોતી હાથના પુરાવ્યા એ મોઢડે કંકુડાવે આરતી ये मोढ़ड़े कुड़ावे आरती होई मानी आरती हो कत मानी उतार
કેશુભાઈ અગરિયા 200 રૂપિયા બી મારી પાવાની દેવીની જય બોલાવે છે એ માં તમને જાજુ આપે મારા બાપ બાપ જય બોલવાનો તો એમ કહેવાય શ્રદ્ધાનો વિષય છે કોઈની પર ભરાઈ નથી મંગાતા પણ જો આપ્યું હોય ને એને જગતની માલપા કાક જો એના દિયાથી કાકાને દીધું હોય તો એની દિયાથી ભાઈ એની જય બોલાવે હા હજી અમારા અગરિયા કોલોજી માં હતીમાની જય નથી એ મઢડે કંકુડાવે આરતી એ આરતી ભજને માની થાય ઉતારું આરતી ઉતારું આરતી સતી મારી જય બોલાવે છે મિત્રો 200 રૂપિયા બી જોરદાર તાળી વધાવી અમારો ગારિયા કોળા હા રૂપિયા બી અમારા ઘરિયા કુલ તરફથી માં હતીમાની જય બોલાવે છે મિત્રો જોરદાર ગુજરાતી બતાવેલી એ તમને જાજુ આપે મારી માં હતી આય અમારા દહાણિયા પરિવાર 200 રૂપિયા બી અને મારા બાપ ગોકુળ બાપાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળીઓના ગુજરાતી વધાવી દો ₹100 બી લુણકા બાપાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળીઓના ગુજરાતી વધાવી દો મીઠાપરા જીતુભાઈ हाँ मीठापरा जीतूभाई 500 રૂપિયા બી મારા બાપ રાજા દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળીઓના ગુજરાતી વધાવી દો એ મોઢડે કંકુડાવે આરતી એ આરતી એ આરતી હમન માની ઉતારું આરતી ઉતારું આરતી हमारे बालू मामा 200 રૂપિયા આપી મિત્રો લુણકા બાપાની જય બોલાવે છે જોરદાર તાળી દોરાવો હા બીજા 100 રૂપિયા આપી અને હોમા દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી દોરાવો રામજી દાદા આ બીજા 100 રૂપિયા આપી અને રામજી દાદાને જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી દોરાવો હા સૌજીભાઈ અગારિયા 100 રૂપિયા આપી અને માં હતીમાની જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવી દો ये आरती हमन महानी उतारू आरती ₹200 રૂપિયા બી ગોકુળ બાપા અને ભગવાન બાપાની જય બોલાવે બીજા 200 રૂપિયા બી અને પશુ બાપાની જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવી દો પટિયાર દાદા
રૂપિયા 200 રૂપિયા આપી માં મેરડી માની જય બોલાવી તો જોરદાર તાળીઓ ગરગડાવી વીરેન્દ્રભાઈ વિકાણે 200 રૂપિયા આપી અને વાસણા દાદાને જઈ બોલાય 100 રૂપિયા આપી જોરદાર તાળી બતાવો રૂપિયા આપી અઘારિયા પરિવાર ને ધરાળાના દાડમાં દાદાને જઈ બોલાવે તો જોરદાર તાળીઓ ગરગડાવી